આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા એમના જીવનના સરસ મજાના ગુણોના ઉપવનની અંદરમાં લટાર રહી રહ્યા છીએ. એમણે જીવનની અંદરમાં જે સુકૃતો કર્યા એના કરતાં વધારે કદાચ એમ કહી શકાય કે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ જે રીતે જીવન જીવ્યું, એમનું ચારિત્ર જીવન, એમ કહી શકાય કે એક યુનિવર્સિટી હતા. અને એ યુનિવર્સિટીનો એક લાઈફસ્ટાઈલનો એક આખો સિલેબસ એ આપણે બધા શીખી રહ્યા છીએ. આપણે ત્યાં બે સરસ મજાની વાતો આવે છે. જગત છે ને એ હંમેશા પ્રદર્શનથી માને, અને ધર્મ શાસન જે છે એ દર્શનથી માને. આ એક ડિફરન્સ છે. સમ્યક દર્શન એટલે આશયની શુદ્ધિ અને સાથે સાથે પક્ષપાતની શુદ્ધિ. જે પક્ષ છે પોતાનો, એ પક્ષમાં એ પોતે શુદ્ધ હોય, વિચારધારાનો પક્ષ. જ્યારે જગત જે છે એ પ્રદર્શનમાં માનશે. અને એટલે આપણે જોવા જઈએ ને તો અત્યારે જગતની અંદરમાં પોતે સુપિરિયર છે એવું પ્રૂવ કરવા માટેની કોમ્પિટિશન લાગી છે. બાળક 2 વર્ષનું ન થાય ને ત્યારથી મા બાપો પણ એક કોમ્પિટિશન લગાવે કે મારો દીકરો બીજા કરતાં સુપિરિયર છે. અને એ પ્રૂવ કરવા માટે ગમે તેવી મોટી અને એક્સપેન્સિવ સ્કૂલની અંદરમાં એડમિશન લો, ગમે તે ક્લાસીસ કરાવો, જેટલા પણ રૂપિયા આપવા પડતા હોય એ અપાવો, ગમે તે શીખો, કશો જ વાંધો નથી. હી ઇઝ એન ઓબ્જેક્ટ. દેટ ઓબ્જેક્ટ શુડ બી પ્રૂવડ સુપિરિયર. બસ આ એક સાયકોલોજી આવી ગઈ છે. 5 જણ આવે એની સામે મારો છોકરો સુપિરિયર છે એવું પ્રૂવ કરવા માટે હું એમ કહી શકું કે એ ડ્રોઈંગમાં માસ્ટર છે, સ્વિમિંગમાં માસ્ટર છે. એટલે જગત જે છે એ પ્રદર્શનની અંદરમાં બહુ જ માને છે. હું જ્ઞાની છું, હું વિદ્વાન છું, હું પંડિત છું, આવી બધી વાતો એ જગતને શોભે. કારણ કે જગતે સંસાર વૃદ્ધિ કરવી છે. એને સંસાર પરિમિત કરવાનો કોઈ વિચારધારા જ નથી એની પાસે. એને જગતને રાજી કરવું છે. કારણ કે એક એન્ટરટેનર છે એની દૃષ્ટિએ, કે જે જગત એને જુએ, તાળીઓ પાડે અને એ જગતને રાજી જોઈને પોતે રાજી થઈ જાય. જ્યારે ધર્મનું શાસન જે છે એ પ્રદર્શનમાં નહીં, દર્શનમાં માને છે. એ અંદર સમાવવામાં માને છે. પોતે સુપિરિયર છે એવું સાબિત કરવામાં નહીં, પોતે સુપિરિયર છે એ અનુભવવામાં માને છે. પોતે કોઈનાથી સુપિરિયર છે એ વાત એ મગજમાં પણ ના આવે, કારણ કે એને કોઈ સાથે સંબંધ જ નથી. ધર્મનું શાસન એ જેની આજ્ઞામાં છે એના તંત્રમાં રહેવામાં માને છે. એને પોતાનું આજ્ઞાતંત્ર નથી ચલાવવું, એને કોઈકની આજ્ઞાતંત્રમાં રહેવું છે. એ પછી ગુરુ હોય કે દેવ હોય. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાનું જીવન જે છે એ આવું લોકોત્તર વિચારધારાથી પ્રેરિત જીવન હતું. એમને પ્રદર્શનમાં ક્યાંય રસ ન હતો. એમને પોતાનું દર્શન સમ્યક રહે એમાં રસ હતો. કોઈ પણ આત્મા જ્યારે દીક્ષા લે છે ત્યારે 5 આચારો, પંચાચાર, એના પાલન માટેની પોતાની કટિબદ્ધતા એ આખી વિધિ દરમિયાનમાં દર્શાવે છે. સાહેબ આવા 5 પંચાચારના પાલનમાં અવ્વલ દરજ્જાના સાબિત થયા, કારણ કે એમણે પોતાનું દર્શન સ્પષ્ટ રાખ્યું હતું અને ક્યાંય પણ
પ્રદર્શન કરવા માટેની ઘેલછા એમના જીવનમાં જન્મી જ નહીં. સાહેબના ચારિત્રાચારની વાતોમાં આજે કેટલીક ઊંડાણમાં ઉતરવાની ધારણા છે. 5 આચારો છે. જ્ઞાનાચાર એટલે કે વિનય આદિ 8 પ્રકાર જે બુદ્ધિના છે એના દ્વારા જ્ઞાન યોગની સાધના એ જ્ઞાનાચાર. દર્શનાચાર જેમાં દેવગુરુ ધર્મનો શાસનનો અત્યંત અનુરાગ, અનુપમ સંઘ વાત્સલ્ય અને જીન વચનની અવિહળ રાગપૂર્વકની શ્રદ્ધા, આ દર્શનાચારની શુદ્ધિ છે. તપાચાર જેમાં 12 પ્રકારના તપ, બાહ્ય અભ્યંતર બંને તપની આરાધનામાં સદા ઉજમાળ થવું, એ તપાચાર. વીર્યાચાર જેમાં જ્ઞાન આદિ આરાધનામાં અપ્રમત્ત બનવું, નાનકડી પણ સ્ખલના થાય તો પોતે ઉલ્લાસપૂર્વક એ સ્ખલનાને દૂર કરવા માટેનો પ્રયાસ કરવો અને સ્ખલના રહિત જીવન કઈ રીતે થાય એવું જીવન જીવવું, એ વીર્યાચારનું પાલન. અને 5મું છે ચારિત્રાચાર, જેમાં મહાવ્રતો જે ઉચ્ચર્યા છે એ અષ્ટપ્રવચન માતાનું પાલન કરવું. સાહેબના જીવનમાં કેટલાક પ્રસંગો બહુ સરસ હતા. એકવાર સાહેબના જીવનમાં રાજનગરથી પાલીતાણાનો વિહાર નક્કી થયો હતો. ત્યાં બાલાશ્રમના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો અને જવું પડે એવું હતું. એટલે સાહેબે ત્યાં જવાનું નક્કી કર્યું. બહુ મોટો સમુદાય ગુરુ ભગવંતોનો, મહાત્માઓનો, મોટી ફોજ હતી એમની પાસે, યુવાન સાધુ ભગવંતોની. અને વિહાર શરૂ થયો ત્યારે શેઠ જીવતલાલ પ્રતાપસિંહ, પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના કાકા, સંસારી કાકા, એમને ચિંતા થઈ કે આ અંદરના રસ્તેથી જશે, વચ્ચે ઘણા બધા ગામડાઓ આવશે, ક્યાંક ક્યાંક સાહેબને ભોજનની વ્યવસ્થામાં પણ તકલીફ થશે. આટલા બધા સાધુ ભગવંતો છે, ઉપધીઓ કેટલી બધી હશે, સાથે કંઈક ગાડી જેવું રાખ્યું હોય તો ઉપધી વગેરેમાં પણ ફરક પડે. એટલે એમણે ગાડી નક્કી કરાવી. ગાડીમાં સાથે ભાઈને રાખ્યા કે જે ભાઈ આ બધી વ્યવસ્થા, આહાર પાણી પણ અંદર રાખે ગાડીમાં, અને કોઈ પણ સામાન જે છે સાહેબનો ઉપધી જે છે એમાંનો એક્સ્ટ્રા સામાન જે હોય એ એક્સ્ટ્રાને પણ અંદર રાખી શકે. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ પાસે જીવતલાલ શેઠ આવ્યા અને જીવત કાકાએ તરત કીધું કે સાહેબ આ લાભ અમને આપો. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ સિમ્પલી કીધું કે મારી પાસે છે ને યુવા સાધુઓની ફોજ છે. યુવાનો જો કામ ન કરી શકે તો આ જગતની અંદર પછી કયું કામ એવું છે કે જે થઈ શકશે? અને અમારી પાસે ઉપધીઓ એટલી જ રાખવાની અમને આજ્ઞા છે કે જેટલી અમે ઉંચકી શકીએ. અને ઈશ્વરની કૃપાથી, ગુરુના એ બળથી, ગુરુના યોગથી અમારામાં અત્યારે એટલી જાગૃતિ છે કે આજે અમારી પાસે એટલી જ ઉપધી છે કે જે અમે ઉંચકી શકીએ છીએ. એટલે સ્પષ્ટ ના પાડીને સાહેબે કહ્યું કે અમને કોઈ પણ પ્રકારે વાહનની વિરાધના તો બહુ દૂરની વસ્તુ રહી, કોઈ વ્યક્તિને રાખવાની વિરાધના પણ એ અમને ન પાલવે. પૂજ્ય પ્રેમસુરી મહારાજનો એક સ્પષ્ટ મત હતો કે સાધુથી ગૃહસ્થને કોઈ પણ કામ એકદમ એક્સ્ટ્રીમનું કારણ ન હોય ત્યાં સુધી ભળાવાય જ નહીં. કારણ કે શ્રાવક કે જે પણ સામાન્ય વ્યક્તિ છે એ સાધુ જેવી જૈણા પાડે જ નહીં. અને જો એ જૈણા ન પાડે તો એ હિંસાનું કારણ બને છે. અને સાધુ એ પોતે હિંસા કરે નહીં અને કરાવે નહીં. આ બંનેઓમાં તો ખરા જ, પણ સાથે સાથે જે હિંસા કરે એનું સમર્થન પણ ન કરે. આ ત્રણેય ધારણાઓ સાધુને મહાવ્રતમાં આવે છે. કેટલી વાર એવું થતું કે સાહેબના વિહાર દરમિયાનમાં અજૈનોના ઘર જ આવે. એટલે ઘણી બધી વાર આવું થાય. એકવાર કેસરિયાજીથી સાહેબનો વિહાર હતો. રસ્તામાં બધા જ ગામો કેસરિયા સુધીના વિહારમાં અજૈનોના જ આવે, જૈનોનું ઘર જ ના આવે. એટલે ટીટોઈથી કેટલાક શ્રાવકોને મન થયું કે અમે સાહેબની હારે રહીએ. પોતાની મેળે સ્વયંભૂ એમને મન થયું કે અમે સાહેબની હારે રહીએ
આપણા પોતાના આહાર પાણી વગેરે રાખશું એટલે આપણે તો આપણું વાપરવાનું જ છે. તો મહાત્માઓને ગોચરીનો લાભ પણ મળી જશે આપણને નિર્દોષ, અને સાહેબને પણ સારું રહેશે. કેટલાય દિવસો સુધી તે લોકો વિહારમાં સાથે રહ્યા, સાહેબની હારે. સિંગલ ડે માટે પણ એમની પાસે કોઈ મહાત્મા બોલવા ના આવ્યા. આટલી વિનંતી કર્યા છતાં કે સાહેબ નિર્દોષ છે, અમે અમારી માટે રહ્યા છીએ. છેવટે થાકીને એ લોકો પ્રેમશ્રી મા સાહેબ પાસે ગયા અને કીધું કે સાહેબ આ લોકોને સમજાવો, અમે સાહેબ અમારું વાપરીએ છીએ, એમાંથી સાહેબ કેટલોક ભાગ આપને બોલવાનો આવે તો એમાં કઈ રીતે દોષિત થાય. અને ત્યારે સાહેબે એમને પૂછ્યું હતું કે તમારી વાત સાચી છે, તમે તમારું વાપરો એમાંથી કંઈ દોષિત ન થાય, પણ તમે અહીંયા આવ્યા શું કામ છો એ તો કહો. તમે વિહારમાં આવ્યા છો એનો આશય એ સ્પષ્ટ છે કે તમને અમને ગોચરીની અંદરમાં કોઈ પણ જાતનો વિપરીત ભાવ ન થાય, કોઈ તકલીફ ન થાય એ માટે આવ્યા છો. તમે આવ્યા જ અમારા આશયથી છો. તો હવે તમે જે કરો એ બધાનું મૂળ એ તો દોષિત છે અમારી માટે. તો અમને તમારી ગોચરી કઈ રીતે ખપશે તમારે ત્યાંની. પ્રેમશ્રી મહારાજ સાહેબ હંમેશા જૈનોના ઘર હોવા છતાં આવા ગામડાઓ આવે ત્યારે સાધુઓને એ રીતે જ ટ્રેન કરતા કે તમારે અજૈનોના ઘરે જઈ અને ગોચરી બોરવાની, રોટલો મળી જશે. ગામડાઓની સંસ્કૃતિ આજે પણ જીવંત છે. અને આમ પણ એ જમાનો પિઝાનો ન હતો, એ હજી રોટલાનો જમાનો હતો. રોટલો, છાશ, પાણી આવા 2, 3, 4 દ્રવ્યો મળી જાય અને મહાત્માઓનું કામ થઈ જતું. કેટલીય વાર 14 કિલોમીટરના વિહાર, કેટલીય વાર 22 કિલોમીટરના વિહાર, કેટલાક વિહારો 28 કિલોમીટરના પણ થયા છે વન શોટ એક સાથે. પણ એ વિહારો થયા પછી પણ બોરવા જ્યારે જવાનું હોય તો ગામની બારે 1, 1.5, 2 કિલોમીટર ચાલ્યા પછીથી જે અજૈનોના ઘર આવે ત્યાં જવાનું. આ મહાત્માઓનો પણ એક પ્રકારનો ક્રમ થઈ ગયો હતો. એકવાર એવું થયું કે આગળના ગામે જવાનું થયું અને ત્યાં એક પણ ઘર પ્રોપર મળે એવા ન હતા. એટલે અજૈન ઘરોમાં પણ કંદમૂળ વગેરે વગરની ગોચરી મળે એ શક્યતા ન દેખાય. હવે શું કરવું એ સવાલ આવ્યો. એટલે આગલા દિવસે ફરીથી બધા બેઠા મહાત્માઓ સાથે અને પ્રેમશ્રી મહારાજ સાહેબે કીધું કે જુઓ, આ આપણી માટે કસોટી છે, એટલે હવે એનો રસ્તો આપણે કાઢવો પડશે. તો બધા મહાત્મા કહ્યું સાહેબ આપ જે કહો એ અમારી તૈયારી છે. તો એમણે મહાત્માઓમાં ટુકડી પાડી કે લાંબો વિહાર છે, પણ છતાં પણ જો કેટલાક મહાત્માઓ સવારે વિહાર કરવાના બદલે નવકારસી વગેરે આવવાના પૂર્વે જ્યારે લોકોના ઘરોમાં ગોચરી સુલભ થઈ જાય એ રીતે જો આ ગામમાંથી ગોચરી વહોરી અને પછી વિહાર કરે અને ગોચરી લઈને આગલા ગામમાં આવે તો ત્યાં તે ગામની દૂષિત ગોચરી વાપરવાની અથવા તે ગામની અંદરમાં બીજે કંઈ પણ ઓલું કરવાની આપણને જરૂર નહીં પડે. બોલો, કોઈ મહાત્મા તૈયાર છે, થોડું લેટ નીકળવું પડશે, પછી તડકો પણ ચાલશે, બધું પોતપોતાનું કામ કરશે, શું કરવું છે. અને જેટલા મહાત્માઓ બિરાજમાન હતા એ બધા જ મહાત્મા હાથ ઉપર કર્યા, સાહેબ અમે પાછળથી આવવા તૈયાર છે. સાહેબે એમાંથી 3 કે 4 મહાત્માઓને ત્યાં રોકાવાયા. સવારે પોતાનો વિહાર થયો સમુદાય સાથે. પહેલાં 3-4 મહાત્માઓએ ગોચરી વહોરી અને વિહાર કર્યો અને આગલા મુકામે જે 18-19 કિલોમીટર દૂર હતું ત્યાં પોતે લેટલી પહોંચ્યા. 3-4 મહાત્માઓ આટલા મોટા સમુદાયની ગોચરી વહોરે એક જ વારમાં સવારના પોરમાં કેટલી ગોચરી મળતી હશે. આપણે આ બધી કલ્પનાઓ જ કરવાની છે, કારણ કે આપણે બધા તૈયાર ભાણે બેસવાવાળા છીએ. એટલે કેટલાકની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે કેવું થતું હશે. પહેલાં 3 થી 4 મહાત્માઓ ગોચરી વહોરી અને વિહાર કરીને ત્યાં આવ્યા. એ 3-4 મહાત્માઓ જેટલી ગોચરી લાવ્યા હતા એ ગોચરીમાંથી લગભગ 28 કે 29 જેટલા મહાત્માઓ જે બિરાજમાન હતા એ બધાએ ખૂબ પ્રસન્નતાથી પોતાના એકાસણા કરી લીધા અને પોતે પચખાણ પારી લઈ લીધું. આ પ્રેમસુરી મહારાજ સાહેબના સંસ્કારો, આ એમનું ઘડતર હતું, કારણ કે એમનું પોતાનું જીવન એવું હતું. કેટલીય વાર એવું થયું હોય કે ગોચરીની અંદરમાં
જ્યારે ઓછું આવ્યું હોય ત્યારે પ્રેમશ્રી મહારાજ સાહેબ હંમેશા મહાત્માઓને કહેતા કે ગોચરી જ્યારે ઓછી આવી હોય ને ત્યારે ગોચરી વધવી જોઈએ. આ સાધુપણું છે. દરેક સાધુ ભગવંતો ના પાડે કે મને આજે ભૂખ નથી, મને આજે ઈચ્છા જ નથી, અને જે થોડુંક પણ આવ્યું છે એ પણ છેલ્લે જાણે વધે એ રીતે મહાત્માઓ એકબીજાની ભક્તિ કરવા માટે તલપાપડ બનતા. આ જેમ શ્રાવકોને સાધર્મિકની ભક્તિ છે, એમ મહાત્માઓના સાધર્મિક એવા એમના ગુરુભાઈઓ એની ભક્તિ માટે જે તત્પરતા ઊભી થવી જોઈએ એ પણ આ ઘડતરનો ભાગ હતો. કોઈ પણ ઘડતર જ્યાં સુધી સંવેદનાના પાયા ઉપર નથી ઊભું થતું ને ત્યાં સુધી એ ઘડતર એ જડ છે. કોઈ પણ ઘડતર લાગણીઓના પાયા પર થવું જોઈએ. ચુસ્તતા હોવી એ જરા પણ ખોટું નથી, પણ જડતા હોવી એ તકલીફ છે. પૂજ્યશ્રીના જીવનની અંદરમાં આચાર સંપન્નતા હતી, કારણ કે આચાર ચુસ્તતા હતી, પણ ક્યાંય પણ એવી આચાર જડતા ન હતી કે જેના કારણે કોઈ પણ એક વ્યક્તિને દુભવવા માટે પણ તક મળે. સાહેબના જેમ ગોચરીના કેટલાક અદ્ભુત પ્રસંગો અને સંસ્કારો છે, એ રીતે સાહેબના જીવનની અંદરમાં કેટલાક એ પણ સંસ્કારો છે કે જેમાં એમની કડકાઈ એ ક્યાંય પણ બીજાઓને દૂષિત કરતી હોય પોતાના નિમિત્તે, એમાં પણ સાહેબ તૈયાર ન થતા. પિંડવાડાની અંદરમાં 13 દિવસનો ભવ્ય મહોત્સવ નક્કી થયો હતો. સાહેબનું પોતાનું ગામ, લોકોનો ઉલ્લાસ કેવો હોય. હવે આ 13 દિવસનો મહોત્સવ થવાનો હતો, બધું નક્કી થઈ ગયું હતું. સાહેબે સંઘના આગેવાનો અને કાર્યકર્તાઓને આગલા મહોત્સવ નક્કી કરતાં પહેલાં બોલાવ્યા અને બહુ સ્પષ્ટપણે એમને કડકપણે સૂચના કરી કે જુઓ, સંઘના જે પણ જમણવાર થાય એમાં જીનાજ્ઞા અને જૈનાનું ચુસ્તપણે પાલન થવું જોઈશે. અમને ક્યાંય પણ આ વસ્તુમાં ત્રુટિ દેખાઈ તો અમે નહીં ચલાવીએ. પછી એની માટે જે કરવું પડશે એ આપણે ભેગા મળીને કરવું પડશે, અને કદાચ ભેગા મળીને આપણે ન કરી શક્યા એનો નિવેડો તો અમારે એક્સ્ટ્રીમ નિર્ણય પણ વિહારનો લેવો પડે. તો અમને કહેતા નહીં, પણ અમે અમારી નિશ્રામાં અગર કોઈ કાર્યક્રમ તમે કરો છો તો એની અંદરમાં જીનાજ્ઞા અને જૈનાનું પાલન નહીં થતું હશે, થોડુંક પણ ઓછું થતું હશે તો અમે નહીં ચલાવીએ. નંબર 2, સાંજે સૂર્યાસ્ત પહેલાં આખું રસોડું બંધ થવું જોઈએ એમ નહીં, સૂર્યાસ્ત પહેલાં આખું રસોડું ચોખ્ખું થઈ જવું જોઈશે. એટલે છેક છેલ્લી મિનિટ સુધી તમે રસોડે જમાડતા હશો તો એ અમને નહીં ચાલે. એ રીતે જ બંધ કરો કે રસોડું ચોખ્ખું કરવા માટે જેટલો સમય જોઈએ એટલો સમય તમને સૂર્યાસ્ત પહેલાં મળી રહે. અને નંબર 3, જમણવારનું વધેલું ભોજન એક પણ મજૂરે, જેને તમે અહીંયા હાયર કરો છો, એમાંનો એક પણ મજૂર પણ જો રાત્રિ ભોજન કરવાનો હોય તો અમારે આ પ્રસંગ નથી કરવો. અમારા આરાધનાના નિમિત્તે તમે કાર્યક્રમો કરો અને એ કાર્યક્રમની અંદરમાં લોકો કદાચ ન ખાય પણ મજૂરો પણ જો રાત્રે ખાવાના હોય તો એવા રાત્રિ ભોજન કરનાર મજૂરોને હાયર કરો તો એનું અનુમોદનનો પાપ અમને ચોંટે. અને એટલે પ્રેમશ્રી મહારાજ સાહેબ સ્પષ્ટપણે કહી દેતા હતા કે અમે એવા જ મહોત્સવોમાં નિશ્રા આપશું કે જે મહોત્સવની અંદરમાં હાયર કરેલા માણસો પણ રાત્રિ ભોજનના ત્યાગી હશે. એટલા સમય પૂરતા, કાયમની વાત નથી. કેટલું કડકાઈપૂર્વકનું જીવન પોતાનું પોતે ઘડ્યું હશે. કોઈ સ્પૃહા વગરનું જીવન ઘડીએ ને ત્યારે જ આવું કડકાઈથી બોલી શકાય. થોડી ઘણી પણ સ્પૃહા અંદરમાં પડી હોય ને કે ભાઈ હવે ઠીક છે ને, પ્રોગ્રામ તો થાય છે, કેટલાય લોકો પામશે, આવો કોઈ વિચાર પણ નહીં. સાધુ જીવન એ સૌથી પહેલાં સ્વયંને શુદ્ધ કરવા માટેનું જીવન છે, સ્વ પરના કલ્યાણ માટેનું. એમાં સૌથી પહેલો શબ્દ આવે છે સ્વકલ્યાણ. સ્વકલ્યાણના ભોગે કોઈ પણ પર કલ્યાણ એ જીન શાસનને માન્ય જ નથી. અહીંયા પરાર્થકરણની વાતો છે બહુ સરસ, પર કલ્યાણની વાતો છે, પણ પરહિત ચિંતાની વાતો નથી. ચિંતા શબ્દ જ નથી ક્યાંય. અને ચિંતા એ છે કે જેમાં પોતાના ભોગે કોઈકનું કંઈક વિચારવાની વાત થતી હોય, એ વિવેક વગરની પ્રક્રિયા છે.
અને વિવેક એ ધર્મનો બાપ છે. પૂજ્ય પ્રેમ સરીશ્વરજી મહારાજા આવું જબરદસ્ત વિવેકપૂર્ણ જીવન, આચાર સંપન્નતામય જીવન જે જીવ્યા, એના મૂળ કારણમાં પંચાચાર પ્રત્યેનો એમનો અનહદ સદભાવ. આ પંચાચાર પાલનની બીજી ઘણી વાતો આવતીકાલે ફરીથી આપણે જોઈએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.